કેમ છો મિત્રો? મજામાં ને? બીએડ સેમેસ્ટર ગુજરાત યુનિવર્સિટી, જે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયન એજ્યુકેશન આ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. આ પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 તો તેનો અભ્યાસ કરી લીધો છે. જો તમારે વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો આપણી પ્લેલિસ્ટમાં તમે જશો તો ત્યાં તમને વિડિયો લેક્ચર મળી રહેશે. આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 કેળવણીના ઉદ્દેશ્યો તો તેના વિશે સમજૂતી મેળવીશું. આ સંપૂર્ણ પ્રકરણ છે તો તેમાં 3.1 થી 3.7 7 મુદ્દા આપેલા છે. આ 7 મુદ્દાને આપણે સમજવાના રહેશે. જે આ તમારે 3.7નો મુદ્દો છે કેળવણીના કેટલાક ઉદ્દેશ્યો તો તે આપની પરીક્ષામાં પણ પૂછાય છે. એ 3.7ના મુદ્દાને સમજતા પહેલા તેના આગળના 3.1 થી 3.6 તો તે મુદ્દાઓની આપણે સમજૂતી મેળવીશું. તમારે 3.1નો મુદ્દો છે કેળવણીના ઉદ્દેશ્યોની અગત્યતા. 3.2નો મુદ્દો છે શિક્ષણના ધ્યેયોની અગત્યતા. 3.3નો મુદ્દો છે કેળવણીના ધ્યેયોનું સ્વરૂપ અને 3.4નો મુદ્દો કેળવણીના ધ્યેયોની નિયામક તત્વો. 3.5 આપેલું છે સ્થળ અને કાળના સંદર્ભમાં કેળવણીના ઉદ્દેશ્યો. 3.6 આપેલું છે કેળવણીના વ્યક્તિગત અને સામાજિક હેતુઓ. અને છેલ્લે આપણને આપેલા છે કેળવણીના કેટલાક ઉદ્દેશ્યો. તો આ તમામ મુદ્દાઓનો આપણે સમજૂતી મેળવીશું. આપણે શરૂઆત કરીએ 3.1 કેળવણીના ઉદ્દેશ્યોની અગત્યતા. કેળવણીના જે ઉદ્દેશ્ય રહેલા છે તો તે શા માટે જરૂરી છે તો તેની અહીંયા સમજૂતી આપવામાં આવી છે. શિક્ષણના કેટલાક વિશદ હેતુઓ હોય છે. શિક્ષણના અમુક વિશદ એટલે કે વિશાળ હેતુઓ હોય છે. હેતુઓ શિક્ષણના ધ્રુવ તારકો છે. આપણે રાત્રે આકાશમાં જેમ ધ્રુવ તારાને જોઈએ એવી રીતે અહીં કેળવણીના ઉદ્દેશ્યો તો તેની સરખામણી એ ધ્રુવ તારકો સાથે કરવામાં આવી છે. તે ધ્રુવ તારકો તરફ દ્રષ્ટિ રાખી તેની મંજિલે પહોંચવા અને શિક્ષણના નાવને પહોંચાડવા શિક્ષકો અને કેળવણીકારો પ્રયાસો કરે છે. આપણા શિક્ષકો અને કેળવણીકારો એટલે કે શિક્ષણ શાસ્ત્રો તો તે આપણને આપની મંજિલે પહોંચે તો તેના માટે પ્રયાસો કરતા રહે છે. કેળવણી એ હેતુલક્ષી પ્રક્રિયા છે. કેળવણીમાં હેતુઓ રહેલા છે. તેમાં આવશ્યક સભાનતા પણ હોય છે. શિક્ષક આપણને શિક્ષણ આપે અને આપણે શિક્ષણ મેળવીએ. આપના હેતુઓ નક્કી હોય. આપણે આ પ્રવૃત્તિ સભાનતાપૂર્વક કરીએ. આપણને ખબર હોય આ કોન્શિયસનેસ પ્રવૃત્તિ છે. હેતુઓ સિવાય કેળવણીનું નાવ યોગ્ય દિશામાં જઈ શકતું નથી. નીચેના શબ્દોમાં તેનું સમર્થન કરે છે. અહીંયા આ વાતની સાબિતી મળે છે. વિધાઉટ ધ નોલેજ ઓફ એમ્સ ધ એજ્યુકેટર ઇઝ લાઇક અ સેલર who doesn't know his goals or his destination, and the child is like a rudderless vessel who will be drifted along somewhere. આનો અર્થ શું થાય? જેઓના જ્ઞાન વિના શિક્ષક એવો નાવિક જેવો છે જે પોતાનું લક્ષ્ય જાણતો નથી. શિક્ષકને અહીંયા નાવિક તરીકેની સરખામણી કરેલી છે. શિક્ષણને પોતાના ધ્યેયો પોતાના રસ્તો વિશે ખબર જ નથી. બાળક એવા હરેસા વગરના જહાજ જેવું છે જે ક્યાંક ને ક્યાંક તણાઈ જાય છે. બાળકને હલેસા વગરના જહાજ તરીકે રાખેલું છે. જો તેને ચોક્કસ દિશા ખબર નહીં હોય તો એ તણાઈ જશે, ડૂબી જશે. એટલે આપણને પોતાના ધ્યેયો નક્કી કરી રાખેલા હોવા જોઈએ. આમ હેતુઓ વિનાની પ્રવૃત્તિ એ નિરર્થક બની જાય. નિરર્થક એટલે કે નકામી બની જાય. જો તમારા પાસે કોઈ ધ્યેય જ ના હોય બનવાનો તો તમે બેકારમાં બની રહ્યા છો. પોતાની લાઈફમાં પહેલાં તો આપણે ધ્યેય નક્કી કરવું હોવું જોઈએ. ધ્યેય વિના આપણે આગળ ના ચાલવું જોઈએ. બાળકના સર્વાંગી વિકાસ માટે હેતુઓ કેળવણીને દિશા પૂરી પાડે છે. બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું હોય તો હેતુઓ જરૂરી છે. શિક્ષક અને બાળકની સહિયારી શિક્ષણ પ્રવૃત્તિને હેતુઓ ચોક્કસ મંજિલ તરફ લઈ જવામાં ઉપકારક નીવડે છે. રિવલીએ પોતાના સુચિત ગ્રંથ એન્સાઇક્લોપીડિયા ઓફ મોડર્ન એજ્યુકેશન તો તેના વિશે કહ્યું છે, એજ્યુકેશન ઇઝ પર્પઝફુલ એન્ડ એથિકલ એક્ટિવિટી. શિક્ષણ એ પર્પઝફુલ એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે અને સાથે સાથે એથિકલ એટલે કે નૈતિક પ્રવૃત્તિ છે. હેન્સ ઇટ ઇઝ અનથિંકેબલ વિથઆઉટ એમ્સ. આપણે ચોક્કસ હેતુઓ વિના શિક્ષણની કલ્પના જ ના કરી શકીએ. આપણે તેના વિશે ના વિચારી શકીએ. કેળવણી એ હેતુસરની નૈતિક પ્રક્રિયા છે. આથી કેળવણી દ્વારા જો વ્યક્તિનો સર્વાંગી વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું હોય તો હેતુઓ તેની અનિવાર્ય આવશ્યક બની જાય છે. આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે પોતાનો વિકાસ સાધવો તો આપણને ખબર હોવી જોઈએ કે હું શા માટે ભણું છું. એની અહીંયા વાત કરવામાં આવી છે. કેળવણીના કાર્યો અને હેતુઓ તેમજ કેળવણીના ઉદ્દેશ્યોમાં ભિન્ન ભિન્ન વિચારસરણી પ્રવર્તે છે. કેળવણીના કાર્યો, હેતુઓ અને જે ઉદ્દેશ્યો છે તો તેમાં વિવિધ વિચારસરણીઓ છે. કેળવણીમાં અતિ મૂંઝવાતો જો કોઈ પ્રશ્ન હોય તો તે કેળવણીના હેતુઓ અને તેના કાર્ય અંગેનો છે. આપણને કેળવણીના હેતુઓ અને જે કાર્યો છે તો તેના વિશે જ સૌથી વધારે પ્રશ્ન મૂંઝવાતો રહે છે. વિવિધ કેળવણીકારો, ચિંતકો, મનીષીઓ
જીવનને જે દ્રષ્ટિથી નિહાળ્યું તે દ્રષ્ટિથી કેરોનીને નિહાળવાનો પ્રયત્ન કર્યો છે. જે શિક્ષકો, કેરોની શાસ્ત્રીઓ અને મનીષીઓ એટલે કે જે ઋષિમુનિઓ તેમને પોતાનું જીવન જે રીતે જોયું, જે રીતે તેમને અનુભવ મેળવ્યા, એ રીતે જ એમણે કેરોનીની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. જીવન જેટલું વ્યાપક અને જટિલ છે તેટલી જ કેરોનીની સંકલ્પના વ્યાપક અને જટિલ છે. આપનું જીવન એ વ્યાપક છે અને જટિલ છે એટલે કે ખૂબ ગૂંચવણભર્યું છે. એવી રીતે કેરોનીની વ્યાખ્યા એ પણ વ્યાપક અને જટિલ છે. આથી સમયની સરિતાના પદ પરિવર્તન સાથે જીવનના આદર્શો, મૂલ્યો અને માન્યતાઓમાં જેમ જેમ પરિવર્તનો આવતા ગયા તેમ તેમ કેળવણીના ઉદ્દેશ્યો, કાર્યોમાં પણ પરિવર્તન આવતા ગયા. કેળવણી જીવન જેટલી વિશાળ છે એટલા માટે કેળવણીના કાર્યો, કેળવણીના હેતુઓ વચ્ચે ઓછે જીવનના અંત સુધી હેતુઓ બને છે. પ્રાચીનથી અર્વાચીન સમય સુધી, પ્રાચીન ભારતથી લઈને અર્વાચીન ભારત સુધીનો સમયગાળો, તો તેમાં જીવન વિશેના અનેક પરિણામો બદલાયા છે. સ્થળ, કાળ અને પરિસ્થિતિ તો તે મુજબ પણ જીવન દર્શનો બદલાતા રહ્યા છે. જીવનની અનેક રંગી રહસ્ય લીલાઓનો તાગ પામવા માટે માનવે પોતાના આદિકાળથી જ પ્રયત્ન કરતો રહ્યો છે. એટલે કે આપણા જીવનમાં જેટલી રહસ્ય લીલાઓ ચાલે છે એ રહસ્ય લીલાઓને સમજવા માટે માનવે પોતાનો તાગ આપ્યો એટલે કે તપ કરેલો છે અને હંમેશા પ્રયત્ન કરતો રહે છે. અને તેથી યુગે યુગે, સ્થળે સ્થળે જીવન વિશેના દ્રષ્ટિબિંદુઓ બદલાતા રહે છે. કેળવણી એ જીવનને પામવાની પ્રક્રિયા હોવાથી જીવન વિશેનું દર્શન બદલાતા કેળવણી વિશેનું દર્શન પણ બદલાય છે. આમ જ્યારે જીવનના હેતુઓ આટલી અચોક્કસતા અને વિવિધતા ધરાવતા હોવાના પરિણામે કેળવણીના કાર્યો અને હેતુઓ તો તેના અંદર પણ અચોક્કસતા અને વિવિધતા સમજી શકાય છે. કેળવણીના અમુક કાયમી ધ્યેયો હોય અને કેળવણીના અમુક પરિવર્તનશીલ ધ્યેયો હોય. એટલે અમુક ધ્યેયો લાંબા ગાળા સુધી અસર આપે અને અમુક ધ્યેયો એ ટૂંકા ગાળા માટે અસર આપે. સમાજલક્ષી ધ્યેયો અને વ્યક્તિલક્ષી ધ્યેયો એ સમય સમય બદલાતા રહે છે. આપણું સમાજ બદલાય, આપણું વ્યક્તિત્વ, પર્સનેલિટી બદલાય, તે રીતે જ એ મુજબ જ કેળવણીના ધ્યેયો પણ બદલાતા રહે છે. મૂલ્યો, નીતિમત્તા, ફરજ અને ભાવ આ બધા કાયમી ધ્યેયો હોય છે. આપણે જીવનભર પોતાની ફરજ નિભાવીએ, પોતાના મૂલ્યોથી વફાદાર રહીએ, પોતાની નીતિમત્તા એટલે કે એથિક્સ જાળવીએ, તો તે કેળવણીના કાયમી ધ્યેયો રહેલા છે. કેળવણીમાં રહેલા વિવિધ વાદો કેળવણીના ધ્યેયો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. જેમ કે પ્રકૃતિવાદ છે, આદર્શવાદ છે, ઉપયોગિતાવાદ છે અને વાસ્તવવાદ છે. આ સિદ્ધાંતો કેળવણીના અલગ અલગ ધ્યેયોને નક્કી કરે છે. તેમની પ્રત્યેકની ફિલોસોફી ધ્યેયોનું વૈવિધ્ય ઊભું કરે છે. પ્રકૃતિવાદ એટલે કે પર્યાવરણ, આપણે કુદરત સાથે સંબંધ રાખીશું. આપણું જીવન અને કુદરત બંને એક જ છે, તેની વાત આપણે પ્રકૃતિવાદમાં કરેલી છે. એવી રીતે બીજું કીધું આદર્શવાદ. સૌથી આદર્શ રસ્તો આપણે અપનાવવાનો, આપણા આદર્શ અને મૂલ્યોને જાળવવાના, એની વાત આપણને આદર્શવાદમાં કરેલી છે. એ પછી આવે ઉપયોગિતાવાદ. આપણું જીવન અને આપણા જીવનની સમસ્યાઓ, તો આ બંને વચ્ચે ઘણી એવી સમસ્યાઓ આવેલી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આપણે જે રસ્તાની પસંદગી કરીશું, તે રસ્તાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું, તે બધી વાતો ઉપયોગિતાવાદમાં કરેલી છે. અને એ પછી કીધું વાસ્તવવાદ. રિયાલિટી, જે વાસ્તવિકતા છે તો તેનો સ્વીકાર કરવામાં આવે છે. આમ આપણો મુદ્દો 3.1 કેળવણીના ઉદ્દેશ્યોની અગત્યતા તો તેની સંપૂર્ણ સમજૂતી થઈ ગઈ.